હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગે છે 10:30 અને આજ બ્લોગ મોડો ચાલુ કર્યો. ઉઠી તો 9 વાગ્યાનો ગયો તો, પણ આમ નહીં, રજા હોય એટલે આમ સી ખબર અલગ જ વસ્તુ ચાલતી હોય કે ઉઠી ગયા હોય પણ ઘરમાં આંટા મારતો હતો આમથી આમ. અને હવે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું, કેમ કે આજ કોલેજ જવાનું નહીં, એટલે અમદાવાદ ગાડી લેવા જવાનું થાસ. તો તાર ઘરેથી નીકળી ગયો છું અને શ્લોકને ફોન કરીને કહી દીધું છે, એટલે ગેટે આવશે એટલે એનું એક્ટિવા લઈને જતા રહીશું. પાસોનાથ મૂકી દઈશું ત્યાંથી, પછી છૂટક બસમાં કે ઇકોજીમાં લઈને નીકળી જઈશું. અને અત્યારે અહીંયા ગાર્ડનમાં પપ્પુ કાકા બધું વધારાનું કાઢે છે. ઘાસ જે ઓલી ઉગી ગઈ હોય ને વધારાની, એ બધાની સાફ સફાઈ ચાલે છે અત્યારે. આમ કહો આમ ખાલી. શ્લોક આવી ગયો છે, ચલો ચાલે. બાઈક અત્યારે અહીંયા હિરણ કાકાને ત્યાં મૂકી દીધું છે અને ઇકો એક ભરાવા આવી એટલે એમાં જ બેસી જઈશું. ऊपर एक गीत बना, तुम्हें खबर करूँ, 7 स्तर में 4 जने और दुश्मन मारे 4 जो आ सीट पर 2, आ सीट पर 2, વચ્ચે 4, પછી પેસેન્જર સીટ ઉપર 2, એટલે એ શું ગેરના વચ્ચે જગ્યા હોય ને પછી ડ્રાઈવર તો એકલો જ હોય. ગાઈસ અત્યારે હું અને શ્લોક 15-20 મિનિટથી બેસી રહ્યા છે અને હારી ભરાતી જ નહીં. ચોગડિયા બદલાઈ ગયા છે અમારા બંને નાટા. ફાઇનલી ગઈ સીટ ઉતરી ગઈ છે. શ્લોક ઉતરી ગયા છે ઉજાલા ચોકડી અને રેપિડો બુક કરાવી છે, આવે એટલે જઈએ. આપણી રેપિડો આવી ગઈ છે, ચલો આવી જાઓ. સર્વિસ સેન્ટર પહોંચી ગયા છીએ, થાર લઈને નીકળીએ. જો આપણી થાર સર્વિસ થઈ ગઈ છે કમ્પ્લીટ, વોશિંગ સાથે કમ્પ્લીટ. જે અવાજ પાછળથી આવતો ને, તમે કહો અવાજનું આ લાઇનિંગના હિસાબે જો આ તમે હાથ લગાવો છો ને, ફીલ થશે. જો અહીંયા આખું આમ કકરું તો ઓલું લાઈનો પડી જઈ છે, સમજ્યા? એ કોઈ હેન્ડ બ્રેક માં ખેંચીને નાખ્યું છે એને. આ અમુક નો ઓટો આવડે નહીં, ખાલી હેન્ડ બ્રેક માં ચડાવી દીધી હોય એવું જ થયું. નવા જ છે ભાઈ, લાઇનર તો વીકનેસ છે, પણ આના કારણે તમારે અવાજ આવે પછી ચાલે નહીં બરાબર. હા એટલે જ ને. આગળના તમારો હા આગળના આપણે બ્રેક પેડ છે ને, જો આખું ખલાસ જ થઈ ગયું છે આમ તો. અત્યારે ઓટો છે ને ભાઈ. હા જોઈ લો. પતી જ ગયું. એ આ બ્રેક મારતા હતા ને ખબર પડી જઈ હતી કે આટલી બ્રેક અંદર દબાઈ ને એટલે આ પતવા જ આવ્યા હતા. જો પતી જ ગયા છે આમ, તમે જોઈ શકો છો. ક્લિનિંગ તો પતી ગઈ હતી, પણ અત્યારે જે અમુક ક્લાસમાં ઓગરાડા ને બધું રહ્યું હોય અત્યારે સાફ કરવાનું ચાલે છે. નંબર પ્લેટ સાફ કરવાનું ચાલે છે. પોલિશ ને બધું તો થઈ ગયું, પણ અમુક જગ્યાએ શું છે વધારાની પોલિશ ને ઓગરાડા રહ્યા હોય ને એ અત્યારે સાફ કરે છે. તો અત્યારે મેગવિલ સાફ કરવાનું ચાલે છે. પોલિશ ને બધું કમ્પ્લીટ વોશ જ થઈ ગયું, પણ અમુક જગ્યાએ ઓગરાડા રહી ગયા હોય ને અને આમ છે પાણીના નિશાની બધું સાફ કરે છે. એક નંબર ગાડી થઈ ગઈ ને. બાકી આજ તો સર્વિસ કરી પતી ગયું છે. હવે આપણે આ ભાઈ થાર લઈને બહાર આવે, ચલો આપણે ત્યાં સુધી પહોંચીએ. ખાલી 5 ડોર થાર જુઓ, શું ટેસ્ટ છે યાર, સિરિયસલી. જેને આ મોડિફાઈ કરી છે રીમ જુઓ યાર. આ હા હા ફૂલ મેટ. આ મેટ PPF કરાવી છે, કલર નહીં. એક નંબર નાખ્યા છે. વ્હીલ લઈ જાય ને ટાયર છે તે ઓલ ટેરેન ટાયર્સ છે. જેની પણ ગાડી છે એક નંબર મોડિફિકેશન ટેસ્ટ છે. આપણી ગાડી આવી ગઈ છે, આ નહીં કરાવીશું મોડિફાઈ તમ તાર. હા તો થાર લઈને નીકળી ગયા છીએ અને જઈએ છીએ મુક્તા A2 થિયેટર પિક્ચર જોવા માટે. હું, શ્લોક અને પછી હર્ષ અને યુગ અત્યારે આટલા 4 જણા છે. જોઈએ હજુ એને કીધું ત્યાં જઈને કોઈક આવવાનું છે હજુ એક, એટલે એ રીતે જોડે 5 જણા જેવા થઈશું. પિક્ચર જોઈને પછી જોઈએ આગળ શું કરવું છે શું નહીં. હોય આ ફેર સર્વિસ કરાવી છે ને તો અંદરથી સ્મેલ એકદમ આમ નવા જેવી થઈ ગઈ. દર ફેર કરાવી છે સર્વિસ તો, પણ આ ફેર સી ખબર શું થયું, એર ફિલ્ટર ને બધું બદલ્યું છે એટલે. અને તો વચ્ચે આમ અલગ જ સ્મેલ આવતી હતી ગાડીમાંથી. અત્યારે એક નંબર સ્મેલ આવે છે, આમ જેમ નવી લીધી હોય ને એવી જ. સારી દુનિયા ભુલા કે પાણી ના રંગ ચડા કે
હજુ અહીંયા સેકન્ડ ફ્लोर तो आई गया सबका मीटअप हो गया है गाइस चमनू रुपेश બસ મજા सीखना युग भाई રોજ કા હો ગયા આપકો काम में सिनेमा टूटी गई तो मैं અંડર કન્સ્ટ્રક્શન માં કે સિનેમા તૂટી ગયું મેં કીધું ભાઈ કેમ આવો થઈને કેમ આવો થઈને ચોકલેટી બોય હર્ષ બાકી ફૂલ તૈયાર થઈને આવ્યો છે એકદમ ચોકલેટી બોય થઈને બેગી જીન્સ બેગી શર્ટ બધું બેગી આ પોતે કોણ છે તો અત્યારે બધા લાઈનમાં આવી ગયા છે હવે ભેગા થઈને સિનેમાની પત્તર રગડાવવાની વ્યાકરણ સુધારો ઇન્ટર મધ્યાંત્ર વ્યાકરણ સુધારો હર્ષની બધા હરી જ કરતા ફરે છે તો જોઈ લીધું તો ગાઈસ જો આમને હર્ષ તાર હરી કરે છે તમે જ કહી દેજો વાર કઈ હારા તો કે આનો વિડીયો વાયરલ થઈ જાય પણ થશે કે નહીં તો પિક્ચર તો પતી ગયું પણ હર્ષને મેકઅપ કરવું હતું એટલે મને 2 મિનિટ માટે તો પહેલા ક્લિપ ચાલુ ના કરવા દીધી સંજો પ્રેમલ નહીં આવ્યો અરે નહીં આવ્યો કરવાનું સર્ચ તાર સિલેબસ તો જો અત્યારે તો ઘરે એવો સામાન ને બધું લાવવાનું કીધું હતું એ તો મેર પડવા નહીં હવે કેમ કે 4:30 થઈ ગયા છે એટલે જોઈશું કાલ હોય તો આવીશું પાછા લેવા સામાન અને હર્ષ તાઉથી વાંચશે આપણો પોકેમોન ના ડોરેમોન કે પોકેમોન એસ્થેટિક બોય કાંઈ જો બધા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે હર્ષ થઈ જશે હવે પીજીએ જો ને ભાઈ ઓલા બંને આમ જતા રહ્યા છે એ રીતે એમનું એક્ટિવા લઈને નીકળે છે ચલો આપણે નીકળીએ ઘર ભેગા ટાઈમે એસજી હાઈવે થી નીકળ્યો કેમ કે આ બ્રિજનું કામકાજ ચાલે છે કન્સ્ટ્રક્શનમાં જો એટલે ટ્રાફિક બહુ થઈ જતો એટલે ઘરેથી પપ્પાએ કહી રાખ્યું હતું બોપલવાળો જ રૂટ યુઝ કરવાનો અને આ રસ્તે આમ કેવું 5-6 વાગી જાય ને એટલે પછી ટ્રાફિક થઈ જાય ને એમાં હલવાઈ જાવ એટલે પત્યું ઘરે જતા 7-7:30 થઈ જાય અને એકવાર મોડું થઈ ગયું એટલે બહુ બોલ્યા હતા તારનો આ બોપલવાળો જ રૂટ યુઝ કરીએ છીએ આ ભાગ્યે જ કરવાનો નહીં કે આપણે ખાલી ગામડાઓમાં ત્યાં જ બધે પાણી ભરાય તમે જોવો છો અમદાવાદમાં તે આ તો ઉપરથી મેઇન હાઈવે ઉપર જ પાણી ભરાય છે કે નહીં કહેતા કે ગામડામાં પાણી ભરાઈ જાય આમ થઈ જાય તેમ થઈ જાય જો અહીંયા જ હાલત છે તમતા પાછો આપણે અલગ નશો ચાલુ થયો આ જે ઓલી લાઈન બંધ કરી છે ને એક લાઈન ચાલુ છે તમે જો અત્યારે સામેથી વાવ જ છે બધા પક્કા પહોંચી ગયો છું તો ચલો પહેલા મહાદેવ દર્શન કરી લઈએ મળીએ તમને દર્શન કરીને તો મહાદેવ દર્શન થઈ ગયા છે ને ઘરે જઈને બાન લેવા જવાનું છે કેમ કે એમને લઈને ઉતારવાના છે રોયલ સિટી આજ યોગેશ કાકા ત્યાં જમવાનું રાખ્યું છે ને હું એમને રોયલ સિટી ઉતારીને જઈશ જીમ ચલો ઘરે પહોંચી ગયો છું અને અત્યારે ગાડી તો બહાર જ રાખીશ કેમ કે ખાલી બાન લઈને કપડાં હજુ બદલવાના છે કેમ કે અત્યારે આ કપડાં નવા પહેરીને તો જીમ જવાનું નહીં એટલે કપડાં બદલીને જઈએ બાન ઉતારીને જીમ તો કપડાં બદલીને એકદમ રેડી થઈ ગયા છે અને બાન ઉતારીને હવે જઈએ જીમ ચલો અમદાવાદ અડધો કલાક બગડે અહીંયા 5-10 મિનિટ બગડવાનું ચાલુ થઈ જવા લાઈન અહીંયા કરી છે ટ્રાફિક જો ખાલી આ તો ગાઈઝ અત્યારે બાના તો ઉતારી દીધા હતા યોગેશ કાકા હતા અને હું જઉં છું હવે જુપિટર લઈને કેમ કે અત્યારે આ ટ્રાફિકમાં અત્યારે તમે જોઉં છું કે આ ટ્રાફિકમાં કાં ગાડી લઈને જવું ને હલવો એને કરતાં એક્ટિવા લઈને તો જવાય ગમે ત્યાં નીકળાય ક્યાં કર રહા હે તું ના છોકરાને લેવાનો હતો એટલે હવે એને લઈને જઈશું જીમ બધા જીમ પહોંચી ગયા છે પણ આના રેલા આવી ગયા છે આજે અસાઇનમેન્ટ સબમિટ કરાવવાનું છે એટલે ચલો હવે પહેલાં જીમ જઈએ તો ગાઈઝ આજનું વર્કઆઉટ પતી ગયું છે અને ફોનમાં બહુ ચાર્જિંગ છે નહીં અત્યારે 3% ચાર્જિંગ વધ્યું છે એટલે કંઈ બહુ શૂટ નહીં કર્યું ને હવે ઘરે જવા નીકળ્યા પતી ગયું આજનું
તો કાકાને ઘરે આવી ગયો છું. મળી આવો તમને જમી કરીને ગાઈસ. ચલો જીયા કાલુ મિયા. હા તો જમવાનું પતી ગયું છે ને ઘરે જઈને એડિટિંગ ચાલુ કરવાની અને ફોનમાં ચાર્જિંગ નહીં એટલે પહેલાં ઘરે જઈને ચાર્જિંગ કરીએ ને પછી એડિટિંગ પતાવું. તો ઘરે આવી ગયો તો કપડાં બદલી લીધા અને ફ્રેશ બી થઈ ગયો. હવે વિડીયો એડિટ કરીશ અને પછી સુઈ જઈશ. એટલે આજના બ્લોગ માટે આટલું જ તે. મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ.